તમે એલિયન કે નહીં? નહીં નહીં, એલિયન નથી. પણ તમે એલિયન જેવા જ તો લાગો છો. મને તો ડર લાગે છે તમારી સાથે વાત કરતા. પણ નહીં, હા, 500 વર્ષ જૂનો માણસ છો ને, એટલે તને એવું લાગે છે. પણ હું માણસ જ છું. ગભરાશો નહીં. અરે પણ આ તમારો દેખાવ ને આ મેં તો હમણાં તમને જોયા પણ નહોતા. અરે હું છેલ્લા 100 વર્ષથી તો કોણ. હા, અને હું સ્વર્ગમાં હતો. મારું ખાલી ઓડી જઈ હતો અને મારો આત્મા તો સ્વર્ગમાં પહોંચી ગયો હતો. સ્વર્ગમાં. અરે પણ એવું તો કઈ રીતે બને? અને જો તમે સ્વર્ગમાં જ તમારો આત્મા પહોંચી ગયો હતો તો એની કોઈ સાબિતી તમારે આપવી પડે. બાકી તો અમે કઈ રીતે માનીએ કે છેલ્લા 100 વર્ષથી તમે છેલ્લા 500 વર્ષથી તો આ પૃથ્વી પર અહીંયા જ છો અને 100 વર્ષથી કોમામાં હતા. આવું બધું કંઈ મારા મગજમાં તો ઉતરતું નથી. તમારે એનું કોઈ પ્રૂફ તો આપવું જ પડે. સાંભળો, હું જ્યારે સ્વર્ગમાં હતો ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પાસે બેસતો હતો. હા, ગાંધીજીની બાજુમાં બેસતા હતા. બહુ કહેવાય હો, આપ તો બહુ મહાન માણસ કહેવાઓ. અને એક દિવસ અચાનક ઇન્દિરા ગાંધી ત્યાં આવે છે. એટલે એને પૂછે છે. શું પૂછે છે બાપુ એને? પૂછે છે કે એટી ભારતનો હાલચાલ ક્યાં છે? ભારતે ક્યાં વિકાસ કર્યો છે? ત્યારે ઇન્દિરા ગાંધી મુસ્કરાઈને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કરશે ના. શું જવાબ આપે છે ઇન્દિરા ગાંધી? ઇન્દિરા ગાંધી કહે છે કે આપણા દેશે તો બધો વિકાસ કર્યો છે. તને તો માત્ર 3 ગોળીઓ હારી હતી ને, મને તો 33 ગોળીઓ હારી દીધી છે. હા, અને મશીન ગનથી ધડાધડ ગોળીએ અને ઉડાવી દીધી છે. ભારતે સારો વિકાસ કર્યો છે. એવું કીધું ઇન્દિરાજીએ? મારા કાનેથી જ સાંભળતો હતો. આઓની બાજુમાં બેઠો હતો. અરે આ તો બહુ કહેવાય હો. અને પછી અને થોડા વર્ષો બાદ રાજીવ ગાંધી આવે છે. અને ત્યારે ઇન્દિરાજી અને ગાંધીજી પૂછે છે કે બેટા આવી ગયો અને બતાવ કે ભારતનો વિકાસ કેવો છે? તો રાજીવ ગાંધીએ કહ્યું, તને 3 ગોળીઓ હારી અને 33 ગોળીઓ હારી અને તો એક મોટા ગોળાથી જ ઉડાવી દીધો. આટલો બધો વિકાસ છે ભારતનો વિકાસ તો આસમાન સુધી પહોંચી ગયો છે. હા. અરે આવું કહ્યું?